નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। કાલીપુરા ગામના નિસ્વાર્થ વ્યક્તિ એવા લલિતભાઈ હીરાભાઈ સોલંકી જેઓ આજે આપણી વચ્ચે નથી, જેઓનું આજે 31/5/2026ના દિને અને તેમની જન્મ તારીખના દિવસે દુઃખદ અવસાન થયેલ છે। એનું કાલીપુરા ગામ ખૂબ દુઃખ વ્યક્ત કરે છે। કાલીપુરા ગામમાં કોઈપણ સમાજના કોઈપણ વ્યક્તિના કોઈપણ કામમાં સદાય 108ની જેમ તત્પર રહેતા હતા। કાલીપુરા મહાકાળી મંદિરમાં રોજે રોજ તથા મંદિરના કોઈપણ પ્રસંગ જેવા કે નવરાત્રી, પાટોત્સવ, સાતમ આઠમનો મેળો, રવિવાર અને પૂનમના દિવસે મંદિરમાં આવતા પ્રવાસીઓ અને મહેમાનોના સ્વાગતમાં પણ ખૂબ જ સેવા આપતા હતા તથા ગામની તમામ સંસ્થાઓમાં પણ તેમના કામના અવાજ આજે સંભળાય છે। ગામના નાનામાં નાની ઉંમરથી લઈને ઉંમરલાયક વડીલો જોડે પણ મિત્રતા રાખનાર વ્યક્તિ હતા। કાલીપુરા ગામના 90% પાટીદાર સમાજના કુટુંબ છે, છતાં પાટીદાર સમાજ સાથે ઓતપ્રોતથી જોડાઈ અને ભાઈને આજે કાલીપુરા પાટીદાર સમાજ ભૂલી શકે એમ નથી। અંદાજિત 60 વર્ષના ભાઈને ગામના યુવાનો આજે ભૂલી શકશે નહીં। ગામના કોઈ પણ ખૂણે ઊભા હોય તો પણ લાલુભાઈ આ જગ્યા પર આવું કામ કરેલ હતું એવું યુવાનો યાદ કરશે એવી સુવાસ મૂકી ગયા છે। ગામના તમામ વ્યક્તિ એટલે કે બાળકો, યુવાનો, વડીલો, માતાઓ, બહેનો આજે ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। લલુભાઈના નિસ્વાર્થ કામ લખવા બેસીએ તો આખો દિવસ પણ ઓછો પડે એમ છે। એમના જીવન ચરિત્રની બુક લખાય એવા કોમળ વ્યક્તિત્વ માટે આપણે જેટલું લખીએ એટલું ઓછું છે। ભગવાન લલ્લુભાઈના પવિત્ર આત્માને શાંતિ આપે અને પ્રભુ ચરણમાં વાસ આપે એવી કાલીપુરાના યુવાનોની અને તમામ ગ્રામજનોની કાલીપુરા વાડીમાં મહાકાળીને પ્રાર્થના। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।